જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે ચીકુ વ્લોગ ચેનલની અંદર. હું જ છું તમારો પ્રિય ચીકુ. અત્યારે હાલાકી તમે બધા આઈ હોપ મજામાં હશો. કદાચ મજામાં ન હો તો જો ગરડું બેસી ગયું છે, કદાચ મજામાં ન હો તો મજામાં આવી જાઓ. અમારો વિડીયો જોઈ લેવાનો ઓલરેડી. અને એક આ ભાઈ આવી ગયા છે ધવલભાઈ, અમે બની થઈને તૈયાર થઈ ગયા છીએ. અમે જઈ રહ્યા છીએ અત્યારે, થોડોક દી આથવાનો ટાઈમ છે. અમે જઈ રહ્યા છીએ, અમારી બેન છે દરેડ ગામને સાસરે. તે ત્યાં એમની આગળ એક મુલાકાત, એટલે એમની આગળ બેસવાનો આનંદ કરવા માટે થોડોક સમય જ આવી છીએ. અત્યારે જ આવી છીએ, સાંજ ન થઈ પહેલાં પૂગી જાવી, એટલે અંધારું ન થાય નહીં પહેલાં ગામમાં એન્ટર થઈ જાવી. પછી લગભગ સવારે પાછું વહી આવવાનું છે. થોડી ઘણી પરીક્ષા ચાલે છે એટલે વાંચવાનું છે. તૈયાર થઈને અમે રખડવી છીએ. અમે વાટે હતા ગાડી અમારી આવી ગઈ છે અહીંયા. ધવલભાઈ એ અમારી હારે છે. એક નાનો એવો બાળક અમારો ધમો, અમારો ભત્રીજો છે, એને અમે ત્રણને લઈને થોડોક એવો અમે સામાન છે એ લઈ લેવાનો છે. મોડું નથી કરવું એટલે ધવલભાઈ આવી ગયા છે એટલે સીધા હવે દરેડ ચાલતા થઈ જાય એમ. ધમભાઈ તૈયાર થઈ ગયા છે, આને લઈને જવાનું છે. આને તો ખાસ તેડાવ્યો છે. અમે તૈયાર થવામાં થોડીક વાર લાગે છે. કપડાં બપડા વ્યવસ્થિત ટોપ પહેરીને આવ્યા છે. કન્યા જોવા જતો એવું લાગે. અબે સાલે ધવલભાઈ આવી જશે. અમે ગાડી રેડી તૈયાર થઈ ગઈ છે, મોડું કરવાનું નથી. સામાન થોડો ઘણો આ દેખાય છે એ લઈ લીધો છે. અને હવે સીધા દરેડ ગામને આંગણે. ગાડી થોડીક ભી પડી ગઈ પણ તોય શરૂ કરીને હવે સીધા દરેડ ગામે મળવી. દરેડ ગામે નથી મળવાનું, રસ્તામાં પેટ્રોલ પંપ આવે ને પેટ્રોલ પુરાવીને પછી પેટ્રોલ પૂરીને પછી અહીંથી જવાનું છે. લગભગ 25 કે 27 કિલોમીટર જેવું થાય છે, એટલે સીધા હવે પેટ્રોલ પંપે વયા જઈએ. ફાઇનલી હવે દરેડથી અમે લગભગ 2 કિલોમીટર જેટલા આગા સેવી. અંધારું પૂરેપૂરું થઈ ગયું છે. અમારી ફરતે પવન શીખ્યું, લાઇટો દેખાય નહીં, પવન શીખ્યું છે. થોડુંક ધૂંધળું દેખાય, કારણ કે અત્યારે નાઇટમાં કેમેરો હરખો કામ કરતો નથી અમારો. પણ કોઈ વાંધો નહીં, દરેડ ગામનું પેલું કાંક માર્યું છે, પથ્થરી જોઈ લેવી. આ દરેડ છે 2 કિલોમીટર આગા સેવી. આ ધમભાઈ અમારા, ધવલભાઈ, અને હવે થોડોક આમ આગો છે. તો ફાઇનલી અમે છે મારા પ્રવીણાબેનના ઘરે આવી ગયા છે. એ લોકો અમે ઘરે આવી પૂગ્યા. પાછળ ફોટાનું કામકાજ શરૂ થઈ ગયું. એ લોકો જે વાડીએ છે ને ઘરે આવ્યા છે. આવે એટલે હમણાં જીજુની ફોન કહી દીધો છે આપણે આવે. ટાઈટ થોડીક જોરદાર લાગી ગઈ છે. મોઢું થઈને રેડી થઈ ગયા છે. હજી એક અમારા નીતિનભાઈ એ બાકી છે. એ હજી આ બોટાદથી આવે છે. અમે બે પ્લાન અગાઉ ઓલરેડી કર્યો તો જવાનો, એટલે અમે કીધું સીધા અમે ત્યાંથી ઘરે નીકળ્યા હતા. એ બોટાદથી નીકળ્યા, પણ અમારે તો બધી 22 કિલોમીટર જેવું થાય. એને બહુ જાજુ થાય છે, 60-70 થાય, એટલે આવતા થોડીક વાર લાગશે. ટાઈટમાં હોરા છે. મોટા ભાઈની વાટે રહીને થાકી ગયા છે. લગભગ 7:30 જેવો સમય થયો છે. સોફા માટે બેઠા છે. કરિયાવર ઝાઝો બધો અમારા બેનનો મોકલેલો હતો. પ્રવીણાબેન, મારા રોહિત જીજુ, એમની વાટે હતા, એ આવી જાય. અને બીજું કાંઈ નહીં, આ મહેમાન આવી જાય તો મહેમાનને સીપ બનાવતા બહુ સારું આવડે છે. ખાઓ માં કસમ. જો આમ પ્રવીણાબેનના ઘરે હતા. અમારા પ્રવીણાબેન છે એ પોતે વ્લોગિંગ કરે છે. અમે સામે બેઠા રોહિત છે મારા જીજુ, અને નીચે એની ખોળામાં બેઠી છે અમારી મસ્ત માહી છે, એના મોટા ભાઈની દીકરી. ઇટ ઇઝ ધ ધમભાઈ, ઇઝ ધ ધવલભાઈ. અને અહીંયા આવીને સરસ મજાનું બેન લઈને આવ્યો, એટલે સીપનો સરસ મજાનો પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે. થોડાક સામે સવાણાનું કામકાજ હાલે, ખાવાનું ભૂખ લાગી ગઈ લાગે. ખેતરેથી આવ્યા સીધા, એટલે પ્રવીણાબેન કાંઈ બોલતા નથી ભાઈ. હા, જો એ છે વ્લોગર છે, સર્વે પ્રવીણા આઈડી છે એની, વ્લોગિંગ કરે છે પોતે. અમને ભૂખ લાગી ગઈ છે. શીપ તો એ ભાઈ જ્યારે બનાવે ત્યારે, પણ અમે થોડીક પેટ પૂજા તો સવાણું અમારું અને ઉપાડ લીધું છે. મોટા ભાઈ જે અમારા આવવાના છે, 1-1.5 કલાક એ આવવાના છે. બટેકા ભૂંગળા લઈને આવવાના છે. ફેમસ ના પ્રખ્યાત છે એમ કે છે બધા. આ બધા જો આ લોકો પ્રવીણાબેન એને ખાધેલા છે. રાત્રિ ભોજન
moments later. ખાઈ પીને ફ્રેશ થઈ ગયા છે. હવે જો આ ભાઈ ચશ્મા ચીપકાઈ દીધા છે. આવ્યા ત્યાંના ફોટા જ પાડે છે અને ઘડિયાળ માગે છે ભાઈ. એકચ્યુઅલી હજી અમારે ગામમાં જવું છે કારણ કે શીપને એવું ખાધું થોડુંક હાલવા જવું પડે, લટાર મારવી પડે ને ટેવ પડી ગઈ છે. A few moments later. લગભગ 10-10:30 જેટલો સમય થયો છે. અમે તરેડથી 8-10 કિલોમીટર આઘું બાબરા શહેર, ત્યાં હું, નીતિનભાઈ, રોહિત જીજુ અને ધવલ. આવા લારી કઈ છે ખબર છે? શિયાળો છે અને ઠંડુ બદામ શેક ને એવું પીવા માટે અત્યારે વહી આવ્યા છે. અમે ઈચ્છા બહુ હતી એટલે કીધું છે ને, વિચારવાનું નહોતું, સીધું આવી જવાનું હતું. ઊભા છે ટાઈટ ઉતારવાની છે પહેલાં, ગરમી કરીને પછી કાંક દઈ શું દે. તો આને શું છે ભાઈ, શું પીવે છે? તમે શું લીધું? આ બદામ શેક. આ બે નીતિનભાઈ, ધવલભાઈ અને રોહિત જીજુ, એમને પણ બદામ શેક. અમારા ભાગમાં છે ફ્રૂટ સલાડ. ફ્રૂટ ક્યાંક દેખાય છે વાંધો નહીં. ગજબ બેજતી હે. આને દાંત આવે છે, આને દાંત. ઈ ભાઈ ભલે ને હું જોતા 1 minute later. ફ્રૂટ સલાડ બદામ શેક પીને રેડી થઈ ગયા છે. જો આ જાય છે લચ્છીની શોધમાં. રોહિતની પીધું છે, પેમેન્ટ જરૂરી છે. ધવલભાઈ બાય બાય કરવું છે. બીજા દિવસે સવારમાં તો ગુડ મોર્નિંગ બધા મિત્રોને. ફરી સવાર પડી ગઈ છે અમારી દરેડ ગામની અંદર ને આપણે પણ જો વળ ખાતા તૈયાર રેડી થઈ ગયા છે. શેટીએથી નેઠા ઉતરી ગયા અને પીસી ગોતતા પીસી ફાઇનલી મળી ગઈ છે અને પીસી લઈને બહાર ચાલતા થઈ ગયા અને વોશ બેસીને આવીને મોઢું ધોવાની શરૂઆત કરી દીધી. પીસી લઈને હાલતા થઈ ગયા છે ધાબા તરફ. 1 minute later. સરસ મજાની છે સવાર થઈ ગઈ છે મારી અને હાથમાં બ્રશ લઈને બ્રશ હવે શરૂ કરી દીધું છે દાંતને કહવાનું. ઇટ્સ અ બ્રશ ટાઈમ. અને દરેડની પહેલી સવાર અત્યારે સરસ મજાની થઈ ગઈ છે. સૂર્યોદયમાં થોડીક વાર છે હજી. અત્યારે પવન શક્તિને એવું બધું છે. મસ્ત ઠંડુ વાતાવરણ છે અત્યારે. એટલે Two minutes later. થઈ ગયા છે રેડી. માથું બાથું કમ્પ્લેટ ઓળવી નાખ્યું છે. નીતિનભાઈ તૈયાર થાય છે, એને છોટા મિયા, ધવલભાઈ. હવે શિરાવાનો સમય થઈ ગયો છે. અમારા જીજુની ત્યાં જમવા બેસી ગયા છે શિરાવા. અમે પણ વ્યા જઈને રે શિરામણ શરૂ થઈ ગયા છે અમારા. इधर सीप ये है, क्या बोलते हैं इसे, भाखरी है. इसमें थोड़ा सा ये रोटला का ऐसा है सुंदा. तो हम भाई को खावा को मजा आ गया है सर. પ્રવીણા બેને અને આ હેરો ને જો આમાં છે ને જો આમાં હું છે જોઈ લેજો. A few moments later. ફાઇનલી રેડી કમ્પ્લેટ તૈયાર થઈને હવે જો ઘરેથી અમે ચાલતા થઈ ગયા છીએ વાડીએ. જવાનું છે હજી વાડીએ જઈને ઘોડી છે ત્યાં ઘોડીને વાંકવાનું છે. ધવલભાઈને શોખ છે એટલે અમને શોખ છે. અમે પ્રવીણાબેનનું આ સરસ ઘર દરેડ એમનું સાચર્યું છે અને હવે અમે વાડીએ જવા માટે રેડી થઈ જાય. વાડીએ ગાડી તૈયાર કરી દીધી છે તો વાડીએ જવા માટે તૈયાર થઈ ગયા છે. ઈચ્છા હવે નીતિનભાઈ અમારી ગાડી સીધી ઘોડી આંકવાની છે. હજી વાડીએથી ને એક બે સાવણ ગામ છે ત્યાં જવાનું છે. તો ગાડી લઈને અમારી પ્રવીણાબેન છે એમની વાડી છે ત્યાં આવી જશે ને આવતા ગાયોના દર્શન થઈ ગયા છે. હવે અમને ઈ ફેરવે છે ક્યાં ક્યાંય એ બધું એની જગ્યા ને એવું બધું છે ને એ બધું જોયું અમે. આ ગાયું મારે ને આ ગાય એક સફેદ રહે ને આટી છીંગડું અમને. ગાયોને એવું જોઈ લીધું છે સરસ ને પ્રવીણાબેન ની વાડી છે અમારે. સૂરજ પાણી પણ શરૂ થઈ ગયું છે. અમે
અને પાછળના ભાગમાં હાથીઓ ખેંચાઈ ગઈ છે. બેન તૈયાર થઈ ગયા છે. અમે હાથીઓ ખેંચેલી છે એમાં ભેગી કરવાની છે. મારો બ્લોગ જોતા એને ખબર જ હોય રોજ આવા વેવમાં આજ જગ્યાએ બ્લોગ શરૂ થાય. એના વિડીયો અહીંથી ને લગભગ એમ કેજો શરૂ થાય છે. અમે તો પાછા એના મહેમાન છે, એના ભાઈઓ અમે એના ગામમાં આવી ગયા. એની આગળ એક ખેતર બાજુ છે ઘોડી, ત્યાં જઈને પછી કીધું ઘરે જાહું. પણ આજનો દિવસ આ કાલથી તે લગ્નનો સમય સરસ મજાનો અમારો પસાર થઈ ગયો. બહુ મજા કરી, આનંદ કર્યો. હવે ઘોડી મળી જાય હાંકવા તો ઠીક છે, નકર સીધા અહીંથી સીધા મેં ઘોડીવાળા ભાઈને વાડીએ આવી ગયા સીધો. પાણીનો સરસ મજાનો ટાંકો છે, ઢોર ને એવું મસ્ત બધું બાંધેલું છે. ઢગલો જાજો, બધા બહુ જાજા ઢોર રાખે છે. બોલેરો પડ્યો છે. જો સાહેબ જો પાણી જો એ જશે. ઘોડી હવે ત્યાં આમ એના ઘરની અંદર બાંધી છે, ત્યાં જ આવી એની વાટ જોતા હતા ને. જો એટલે ભાઈ જો કરદણી ઘોડી લઈને જાય છે. ઘોડીના મહાન શોખીન અમે સવી થોડા ઘણા, પણ અમે મારી જિંદગીમાં પહેલી વાર ઘોડી હાથમાં આવી છે અમારે, એવું માનવાનું. જો પાણી પાય છે ઘોડીને. આગળ કેમેરા થારું નહીં આવે રીતે પાછળ ફેરવીને જોઈ. ઓલા ભાઈ છે ને જો ઘોડીને લઈ જાય છે કુદાવવા માટે. હમણાં લગભગ દોડતી દોડતી આવશે ઘોડી. કેવા ખેલ થાય છે જોવાના છે. હવે જો કેમેરો પાછળ જઈને તમને બતાવું. જો ધવલભાઈ ઘોડા ખરામતું કરે છે, રમતું આદરી છે. અમે હવે આપણને બહુ ઓછું ફાવે એટલે આપણે ઘોડાના શાળા કરતા નથી. એક પાટો માર્યો હોય તો ક્યાંય પાતાળમાં નાખી દેવું થાય. સાહેબ ઉતાવળ કરે છે ગાડી લઈને. આ ઘોડાના માલિક અને એના મોટા ભાઈ સામે છે, એ ઘોડી નારે છે. ધવલભાઈને મજા આવી ગઈ છે. કીધું હાથ પડીને કીધું હાલતા થઈ જાય, પછી ઘરે પગવા મોડું થાય. ઘોડિયારે મસ્તી કરી લીધી છે. હવે રેડિયા મેં તૈયાર થઈ ગયા છે. હવે સીધા અમારા ગામમાં મેથળી તરફ હાલતા. એ પહેલાં જે સાઉન્ડ ગામ છે ત્યાં જઈને મંદિર છે, જો મેળ આવે તો દર્શન કરવા જવું છે. નગર હવે પછી સીધા ઘર તરફ હાલતા ગામમાં હાલતા થઈ જાય સીધા. એટલે કીધું ખોટું મોડું નથી કરવું. લગભગ સમય અમારે 9 સાડા 9 થઈ જશે. પૂગવા નહોતું 8 વાગ્યા, મતલબ 9 તો વાગી જશે અત્યારે. હવે સીધા રસ્તે. One hour later. તો ફાઇનલી જો ગાડી મૂકી દીધી છે, ઘરે પહોંચી ગયા છે. ધવલભાઈને એની જગ્યાએ વળાઈ દીધા છે. અને ઘર તરફ ધમોડોન ને નીતિનભાઈ અગાઉ આવ્યા હતા. અમે રેડી ફ્રેશ અટ્ટાકટ્ટા થઈને પાછા આવ્યા છે. સાંજે ગયા હતા ત્યારે પાછા રિટર્ન. તો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો. ફરી પાછા નવા વિડીયોની સાથે નવી મુલાકાત થશે. ત્યાં સુધી જય દ્વારકાધીશ બધાને.